નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પરંપરાગત ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। શું છે આ ખંભાતી કૂવાની પહેલ? જોઈએ આ વિશેષ અહેવાલમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક અનોખા પ્રયાસ રૂપે વરસાદી પાણીના સંગ્રહ માટે શહેરમાં પરંપરાગત કૂવાઓનું નિર્માણ કરી રહી છે। આ કૂવા ખંભાતી કૂવાના નામે જાણીતા છે। પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરમાં 50 સ્થળોએ કૂવાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। अहमदाबाद कॉरपोरेशन में ऐसा कई जगह पर है कि वाटर लॉगिंग स्पॉट जो खड्डा होता है वहाँ पर पानी सब आता है, तो वहाँ पर जो पानी भरा जाता है तो 1-2 इंच में तो ज़्यादा इधर तकलीफ नहीं होती है, पर एकदम ज़्यादा बरसात आ जाए, बारिश आए तो उसमें दिक्कत होती है। इसके हिसाब से जहाँ जहाँ ऐसा स्पॉट है तो अपने प्रायोगिक धोरण है पायलट प्रोजेक्ट तरीके से 13 अहमदाबाद में 13 ऐसा खंभाती कुआं बनाया हुआ है, और वो उसमें पानी गोलाई उसकी है 15 फीट और गहराई उसकी अंदर जो ऊंडाई है वो करीबन 30 फुट होती है। અમદાવાદ કોર્પોરેશનમાં ઘણી જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ છે, જ્યાં પાણી આવે છે ત્યાં પાણી ભરાઈ જાય છે। 1 કે 2 ઇંચની સમસ્યા અહીં ત્યાં છે, જો વધુ વરસાદ પડે તો સમસ્યા સર્જાય છે। આ મુજબ જ્યાં પણ આવા સ્થળો છે ત્યાં અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આવા 13 કૂવા બનાવવામાં આવ્યા છે, જેમાં પાણી 15 ફૂટ ગોળ છે અને ઊંડાઈ લગભગ 30 ફૂટ છે। પદાધિકારીઓ માને છે કે આ પહેલથી અમદાવાદ શહેરમાં ભૂગર્ભ જળનું સ્તર વધશે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે। 1,40,000 पानी तो ऐसे ही लीटर पानी अंदर आ जाता है, बाद में 15,000 पर हावर पानी उसमें से चला जाता है। इसके हिसाब से हमने ये प्रायोगिक धोरण है ऐसा अभी 13 जगह पर कॉरपोरेशन में ये खंभाती कुआं बनाया हुआ है, और पानी नीचे भी जाएगा तो तल जो नीचे गया हुआ तो वो भी ऊपर आएगा। तो इसके हिसाब से जो TDS वाला पानी है वो ज़्यादातर ऊपर से जो लोग लेते हैं तो उसको कम TDS वाला पानी मिलेगा। 1,40,000 લીટર પાણી આવી જ રીતે આવે છે। બાદમાં પ્રતિ કલાક 15,000 લીટર પાણી વેડફાય છે। જે મુજબ કોર્પોરેશને 13 જગ્યાએ ખંભાતી કૂવાઓ બનાવ્યા છે, જે લેવલ નીચે ગયું છે તે ઉપર પણ આવશે। તો આ મુજબ જે લોકો મોટાભાગે ઉપરથી TDS સાથે પાણી લે છે તેમને ઓછા TDS સાથે પાણી મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલની શહેરના નાગરિકો પ્રશંસા કરી રહ્યા છે। તેઓ માને છે કે આવા પ્રયાસો એ સમયની જરૂરિયાત છે। આ પહેલથી શહેરના હાલના જળ સ્ત્રોતો પર દબાણ ઘટશે। ये जो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के द्वारा ये जो पहल की गई है ये बहुत ही सराहनीय है। इस तरह की एक्टिविटी बहुत ज़्यादा बढ़नी चाहिए। अगर वाटर हार्वेस्टिंग होता है तो उससे काफ़ी कुछ चेंजेस की जो कि हमारे लिए बहुत बेनिफिशियल है। वन ऑफ द थिंग इज़ कि इससे जल स्तर जो है हमारा अभी का जो है फ़िलहाल ये पर्टिकुलर रीजन का वो इम्प्रूव होगा, काफ़ी ऊपर तक आएगा। सेकेंडरी थिंग जो है वो है TDS लेवल दैट कैन बी रिजॉल्व, और काफ़ी हद से उसमें भी फ़र्क महसूस होगा। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે। આ પ્રકારની પ્રવૃત્તિ વધારવી જોઈએ। જો વોટર હાર્વેસ્ટિંગ થશે તો તેનાથી ઘણો જ બદલાવ આવશે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। તેનાથી પાણીનું સ્તર સુધરશે અને ગૌણ વાત TDS સ્તરની છે, જેને ઉકેલી શકાય છે અને તેમાં પણ ઘણી હદ સુધી તફાવત અનુભવાશે। खंभाती कुएं के सर बहुत सारे फ़ायदे हैं, क्योंकि जब बारिश में हम देखते हैं कि हर जगह पानी भर जाता है बारिश की वजह से, तो जो खंभाती कुएं है उससे क्या होगा कि बारिश का पानी सीधा ज़मीन में चला जाएगा। और खंभाती कुएं की बनावट ऐसी है कि वो पूरा हनीकॉम्ब टाइप का बना हुआ है कि 25 से 30 फीट गहरा होता है, और अंदर का जो पूरा स्ट्रक्चर है वो हनीकॉम्ब टाइप का है। तो उससे क्या होगा कि जितना भी पानी आएगा तो वो पूरा ज़मीन में चला जाएगा। उसके 2 फ़ायदे सर, एक तो पानी नहीं भरा रहेगा और ज़मीन का जो वाटर लेवल है वो भी ऊपर आएगा। તો ખંભાતી કૂવાના ઘણા ફાયદા પણ છે, કારણ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે। વરસાદને કારણે વરસાદનું પાણી કૂવાઓ દ્વારા સીધું જમીનમાં જશે। ખંભાતી કૂવાની રચના એવી છે કે તે સંપૂર્ણપણે મધપૂડા પ્રકારનો છે અને 25 થી 30 ફૂટ ઊંડો છે અને અંદરનું આખું માળખું હનીકોમ્બ પ્રકારનું છે। તો તેનાથી શું થશે કે જે પણ પાણી આવશે તે જમીનમાં જશે
તેના બે ફાયદા છે. એક તો પાણી ભરાશે નહીં અને બીજું પાણીનું સ્તર પણ બચશે. દેશના મોટા શહેરો ઝડપથી વધતી વસ્તી અને ભૂગર્ભ જળ સ્તરના ઘટાડા સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે જળ વ્યવસ્થાપનની દિશામાં અમદાવાદ મહાનગરપાલિકાનું પગલું અન્ય મહાનગરોને પણ પ્રેરણા પૂરી પાડશે.